નમસ્કાર રામ રામ મિત્રો, હું છું દિલુ ચૌધરી. હું પત્રકાર છું અને મારું તમે આ સર્ટિફિકેટ જોઈ શકો છો. આ સર્ટિફિકેટની અંદર મેં વર્ધમાન મહાવીર ખુલ્લા યુનિવર્સિટીની અંદરથી બેચલર ઓફ જર્નાલિઝમની ડિગ્રી મેળવેલી છે. કાલે ઠાકરસિંહભાઈ દ્વારા એવો આક્ષેપ લગાવવામાં આવ્યો અને એવું કહેવામાં આવ્યું કે દિલુ ચૌધરીએ એ બધું આ કરાયું છે. ભાઈ, અમે પત્રકાર તરીકે હતા, અમે નથી સભામાં ભાષણ કર્યું, નથી અમે સભાનું આયોજન કર્યું, નથી અમારે કોઈ લેવા દેવા. અમે તો જે વિડીયો વાયરલ થયો હતો ત્યાં બધા પત્રકારો ગયા હતા. એ રીતે બધા જ જે ગુજરાતના પત્રકારોએ જે રીતે એ મા બાપની વિડીયો અને વાત કરી એ રીતે અમે પણ વિડીયો બનાવ્યો. અને આ જે સભા થઈ નયાના આયોજનથી એને આયોજન કોણે કર્યું, શું કર્યું, કેવી રીતે કર્યું, એનું ફંડ પૈસા ક્યાંથી આવ્યા વિશે હું કાંઈ પણ જાણતો નથી. પરંતુ ઠાકરસિંહભાઈ, તમે એક આ પત્રકાર તરીકે મેં બધાને માટે વાતચીત કરી, તમે મને બદનામ કરી મીડિયાની અંદર જે મારું નામ લીધું એ ખૂબ ખોટું છે. મારા ભાઈ, અમે પત્રકાર છીએ, અમને પત્રકાર રહેવા દો. હવે પત્રકાર છીએ તો કોઈ સમાજ તો લાગતો હોય તો એમાં કોઈ શું કરે, બરોબર? એટલે તમે જે આ કામકાજ કર્યું છે એ ખૂબ ખોટું છે. આજે મને ઘણા બધા ફોન આવ્યા કે આવી રીતના જાહેરમાં મીડિયામાં નામ લેવામાં આવ્યું છે, એટલા માટે કરી અને મારે આ વિડીયો એ આપણા સમક્ષ બનાવવો પડે છે. નમસ્કાર, રામ રામ. અને મેં તો મિત્રો આ મા બાપ માટે ફંડ ઉઘરાવવાનું ચાલુ કર્યું હતું ને લગભગ 2 લાખ આજુબાજુનો ફંડ મેં એમના માટે જમા કર્યો હતો કે એમને મદદ થઈ શકે. લોકોએ મને એટલી સોશિયલ મીડિયા ઉપર મદદ કરી હતી. પરંતુ ઠાકરસિંહભાઈએ જે મને બદનામ કરવાની કોશિશ કરી છે એ બાબતે હું મારું ક્લિયરિફિકેશન આપું છું. નમસ્કાર રામ રામ મિત્રો, હું છું દિલુ ચૌધરી. હું પત્રકાર છું અને મારું તમે આ સર્ટિફિકેટ જોઈ શકો છો. આ સર્ટિફિકેટની અંદર મેં વર્ધમાન મહાવીર ખુલ્લા યુનિવર્સિટીની અંદરથી બેચલર ઓફ જર્નાલિઝમની ડિગ્રી મેળવેલી છે. કાલે ઠાકરસિંહભાઈ દ્વારા એવો આક્ષેપ લગાવવામાં આવ્યો અને એવું કહેવામાં આવ્યું કે દિલુ ચૌધરીએ એ બધું આ કરાયું છે. ભાઈ, અમે પત્રકાર તરીકે હતા, અમે નથી સભામાં ભાષણ કર્યું, નથી અમે સભાનું આયોજન કર્યું, નથી અમારે કોઈ લેવા દેવા. અમે તો જે વિડીયો વાયરલ થયો હતો ત્યાં બધા પત્રકારો ગયા હતા. એ રીતે બધા જ જે ગુજરાતના પત્રકારોએ જે રીતે એ મા બાપની વિડીયો અને વાત કરી એ રીતે અમે પણ વિડીયો બનાવ્યો. અને આ જે સભા થઈ નયાના આયોજનથી એને આયોજન કોણે કર્યું, શું કર્યું, કેવી રીતે કર્યું, એનું ફંડ પૈસા ક્યાંથી આવ્યા વિશે હું કાંઈ પણ જાણતો નથી. પરંતુ ઠાકરસિંહભાઈ, તમે એક આ પત્રકાર તરીકે મેં બધાને માટે વાતચીત કરી, તમે મને બદનામ કરી મીડિયાની અંદર જે મારું નામ લીધું એ ખૂબ ખોટું છે. મારા ભાઈ, અમે પત્રકાર છીએ, અમને પત્રકાર રહેવા દો. હવે પત્રકાર છીએ તો કોઈ સમાજ તો લાગતો હોય તો એમાં કોઈ શું કરે, બરોબર? એટલે તમે જે આ કામકાજ કર્યું છે એ ખૂબ ખોટું છે. આજે મને ઘણા બધા ફોન આવ્યા કે આવી રીતના જાહેરમાં મીડિયામાં નામ લેવામાં આવ્યું છે, એટલા માટે કરી અને મારે આ વિડીયો એ આપણા સમક્ષ બનાવવો પડે છે. નમસ્કાર, રામ રામ. અને મેં તો મિત્રો આ મા બાપ માટે ફંડ ઉઘરાવવાનું ચાલુ કર્યું હતું ને લગભગ 2 લાખ આજુબાજુનો ફંડ મેં એમના માટે જમા કર્યો હતો કે એમને મદદ થઈ શકે. લોકોએ મને એટલી સોશિયલ મીડિયા ઉપર મદદ કરી હતી. પરંતુ ઠાકરસિંહભાઈએ જે મને બદનામ કરવાની કોશિશ કરી છે એ બાબતે હું મારું ક્લિયરિફિકેશન આપું છું.